ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત અને પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિમાં આગળ જોઈએ. આગળના વિડીયોની અંદર ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્યારબાદ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાના સૂત્ર આપ્યા, એના એકાદ બે એક્ઝામ્પલ પણ જોયા. ફરી હજુ આગળ આપણે જોઈએ બીજા એક્ઝામ્પલ. પાઠ્યપુસ્તકનું એક્ઝામ્પલ નંબર 15, પાના નંબર 146. જો a -5 7, b -4 -5, c -1 -6 અને d 4 5 ક્રમમાં એ એક ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો આ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધવાનું છે. સૌપ્રથમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે એક નાનકડી આકૃતિ દોરી દઈએ. તો એક ચતુષ્કોણ છે ABCD. આ ABCD ચતુષ્કોણ છે, એનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે એક વિકર્ણ દોરી કાઢીએ. તો વિકર્ણ BD દોર્યો મેં. એટલે આ ચતુષ્કોણના બે ભાગ થયા, બે ત્રિકોણ બન્યા, ABD અને બીજો BDC. આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો હું સરવાળો કરીશ તો મને ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ મળી જશે. એટલે સૌપ્રથમ આપણે આકૃતિમાં આપણે એના શિરોબિંદુના યામ લખી લઈએ. તો -5 7, B ના યામ -4 -5, C ના યામ -1 -6 અને D ના યામ છે 4 5. હવે આપણે સૌપ્રથમ પહેલું એક ક્ષેત્રફળ શોધીએ ત્રિકોણ ABD નું. તો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર, અહીંયા આપણે ધ્યાન રાખીશું ABD છે, ભૂલથી C ના ન લેવાઈ જાય એનું આપણે ધ્યાન રાખીશું. તો અહીંયા A, B અને D. તો સૌપ્રથમ આપણે A નો x યામ એટલે અહીંયા પહેલા 1/2, A નો x યામ લઈએ તો -5, B અને D ના y યામની બાદબાકી લેવાની. તો B નો -5, D નો 5 છે એટલે અહીંયા થશે -5 પ્લસ હવે B નો x યામ લઈશું. તો B નો x યામ -4. જ્યારે B લઈએ છીએ ત્યારે D અને A ના y યામની બાદબાકી. તો અહીંયાથી સીધા લઈશું D નો y યામ 5 અને A નો y યામ 7. તો 5 - 7 થશે. પ્લસ હવે આવશે D નો x યામ. તો D નો x યામ 4. D નો x યામ લઈએ એટલે આપણે A અને B એના y યામની બાદબાકી લઈશું. તો અહીંયા 7 -+ 5 that is equal to 1/2. હવે સિમ્પલ સરવાળો બાદબાકી જે થતો હોય તે આપણે કરવાનું છે. તો બંનેના ચિહ્નો અહીંયા સરખા છે, -5 -5 બંને વચ્ચે સરવાળો થાય, ચિહ્ન તેનું તે એટલે 5 + 5 એટલે 10, ચિહ્ન માઈનસ, -10 ગુણ્યા -5 એટલે માઈનસ પ્લસ અને 10 × 5 = 50 થશે. અહીંયા વાત કરીએ તો હવે અહીંયા જુઓ 5 અને 7 એમાં મોટું કોણ છે? 7. તો બંનેની બાદબાકી થશે -2 અને -2 નો ગુણાકાર -4 સાથે એટલે પ્લસ 4 × 2 = 8 થશે. હવે અહીંયા જોઈએ, અહીંયા 7 અને 5 નો સરવાળો થશે અને 7 અને 5 નો સરવાળો 12 અને 12 × 4 તો 12 × 48 થશે. હવે આ બધાનો સરવાળો થશે તો 1/2 કેમ કે બધાના ચિહ્નો પ્લસ છે તો આ બંનેનો સરવાળો થશે. તો અહીંયા 8 ને 8 16 નો છગડો વધી આવી 1, 5 ને 6 6 × 4 10 106. અને આ બંનેનો ભાગાકાર કરીશું. મિત્રો ભાગાકાર ન આવડે તો આ રીતે બાજુમાં કરી શકાશે તમારાથી કે 106 ભાગ્યા 2 કરવાના. તો અહીંયા 106 ભાગ્યા 2. તો અહીંયા 5 ચાલશે, 5 × 10, અહીંયા 0 ઉપરથી ઉતાર્યા 6 અને અહીંયા 3 × 6 થશે, અહીંયા 0 છે. આપણી પાસે મળ્યા 53. ભાગાકાર કર્યો એટલે અને આનો નંબર 1. પહેલું એક પરિણામ આપણને પ્રાપ્ત થયું. હવે આપણે બીજું પરિણામ શોધીએ. તો બીજું પરિણામ કયા ત્રિકોણ માટે લઈશું? તો નીચેનો ત્રિકોણ BDC માટે. તો ત્રિકોણ BDC
નું ક્ષેત્રફળ સેમ ઉપરનાની જેમ જ આપણે લઈશું that is equal to 1/2 સૌથી પહેલા b નો એક્સિયમ લેવાનો અહીંયા b પહેલું છે એટલે આપણે b નો લઈશું પહેલો એનો એક્સિયમ તો -4 b નો જ્યારે એક્સિયમ લઈએ ત્યારે dc ના વાયામની બાદબાકી લેવાની તો અહીંયા d એટલે 5 અને c એટલે -6 તો 5 -6 એટલે પ્લસ થઈ જશે તો 5 + 6 પ્લસ હવે d બિંદુ તો d નો એક્સિયમ 4 છે તો 4 હવે d નો એક્સિયમ લીધો એટલે c અને b ના વાયામની બાદબાકી તો એ c નો -6 અને d નો -5 એટલે -6 +5 પ્લસ હવે આવશે c બિંદુનો એક્સિયમ તો એનો એક્સિયમ એટલે -1 અને હવે આગળ કોણ આવશે તો b અને d ના વાયામની બાદબાકી તો આના આગળ જઈએ તો b તો -5 હવે આનું વિસ્તરણ કરીએ આપણે તો 1/2 અહીંયા 6 ને 5 11 11 ગુણ્યા -4 એટલે 11 ચોક 44 -44 થશે અહીંયા જોઈએ આ બંનેની બાદબાકી મોટાનું માન રાખવાનું તો -1 થશે -1 ગુણ્યા 4 એટલે -4 થશે અહીંયા જોઈએ બંનેનો સરવાળો થશે ચિહ્ન તેનો તે તો -10 અને -10 ને ગુણાકારમાં -1 એટલે +10 થશે that is equal to 1/2 હવે અહીંયા જોઈએ તો આ બંનેનો સરવાળો થશે તો -48 અને -48 માં 10 ઉમેરવા એટલે કે બાદબાકી થશે તો -38 થશે અને -38 એટલે ભાગાકાર કરીએ એટલે 38 ભાગ્યા 2 કરવાના છે એટલે 19 દુ 38 એટલે -19 પરંતુ ક્ષેત્રફળ હંમેશા ધન આવે ધન જ લેવાનું છે એટલે આપણે અહીંયા ધ્યાન રાખીશું કે આ ક્ષેત્રફળ છે માટે 19 લેવાના છે અહીંયા આપણી પાસે બીજું પરિણામ પણ પ્રાપ્ત થયું આ બંને પરિણામનો આપણે સરવાળો કરીશું એટલે આનું ક્ષેત્રફળ મળી જાય છે હવે આ બંને આપણને પ્રાપ્ત કરેલું તે બંનેનો સરવાળો કરીએ તો કોનું મળશે ABCD નું ક્ષેત્રફળ તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ આ બંનેનો આપણે સરવાળો કરીશું તો અહીંયા આવશે 53 + 19 અને that is equal to આ બંનેનો સરવાળો વધી આવી 6 ને 7 ચોરસ એકમ this is our answer फ्रेंड्स આપણે એક એક્ઝામ્પલ આગળ જોઈએ સ્વાધ્યાય 7.3 પહેલું એક્ઝામ્પલ કે જેના શિરોબિંદુઓ નીચે પ્રમાણે હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો A 2 3 B -1 0 અને C 2 -4 હવે આ ત્રિકોણની રચના કરે છે એટલે આપણે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીશું તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આગળ હમણાં જ શીખ્યા આપણે 1/2 A એટલે પહેલો x લેવાનો એનો યામ 2 B અને C ના વાયામની બાદબાકી તો 0 - -4 પ્લસ B નો એક્સિયમ લેવાનો -1 B નો લઈએ એટલે અહીંયા આનો વાયામ -4 આનો વાયામ -3 +3 છે સૂત્રમાં ચિહ્ન માઈનસ છે પ્લસ આગળ જઈએ C નો એક્સિયમ લેવાનો તો 2 અને આ બંનેનો વાયામની બાદબાકી તો આનો 3 - 0 that is equal to 1/2 આ બંનેનો સરવાળો 4 અને 4 દુ 8 થશે અહીંયા જોઈએ આપણે તો માઈનસ બંનેનો સરવાળો થશે -7 -7 ને એક સાથે ગુણીએ એટલે +7 થશે
અહીંયા જોઈએ આ બંનેની બાદબાકી 3 થશે, 3 ગુણ્યા 2 એટલે 6 થશે. અને આ ત્રણેયનો સરવાળો કરવાનો છે 7, 8 અને 6. તો અહીંયા સરવાળો થાય છે 21 ભાગ્યા 2 ચોરસ એકમ. તો આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આવ્યું આપણી પાસે 21 ચોરસ એકમ. આ જ રીતે બીજું એક્ઝામ્પલ પણ આપણે લઈ લઈએ સાથે સાથે. તો બીજા એક્ઝામ્પલની અંદર યામ આપેલા છે a, સપોઝ કરી લઈએ આપણે a -5 -1, b 3 -5 અને c 5 2. આનું પણ આપણે ક્ષેત્રફળ શોધીએ. એક એક્ઝામ્પલ વધારે આપણને પ્રાપ્ત થાય. તો અહીંયા પણ આપણે લઈએ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. that is equal to, તો અહીંયા શું થશે પહેલા 1/2. ઉપર કર્યું તે પ્રમાણે અહીંયા આનો x-યામ તો -5. b અને c ના વાયમની બાદબાકી લઈશું. તો b અને c તો -5 -2 પ્લસ b નો વાયામ 3 અને c નો વાયામ 2 અને માઈનસ માઈનસ પ્લસ 2 વાયામ લેવાનો. યાદ રાખીશું મિત્રો. પ્લસ c નો x યામ 5 અને a અને b ના વાયામની બાદબાકી તો -2 માઈનસ માઈનસ પ્લસ 5. that is equal to 1/2. સિમ્પલ અહીંયા ફરીથી પાછું તો અહીંયા થશે -7 -7 ને પ્લસ -5 વડે ગુણીએ એટલે પ્લસ થઈ જશે 7 5 35 થશે. અહીંયા બંનેનો સરવાળો 4 4 તરી 12 પ્લસ 12. અહીંયા બંનેની બાદબાકી મોટાનું માન રાખવાનું +3 તો 5 તરી 15 થશે. હવે આ બંનેનો સરવાળો કરીશું ત્રણેયનો, કારણ કે બધાનું ચિહ્ન પ્લસ છે એટલે બધાનો સરવાળો આપણે કરીશું. તો સરવાળો કેટલો થશે આપણી પાસે 64 થાય છે. જુઓ 5 5 10 10 ને 2 12 12 નો બગડો બધી આવી 1 3 ને 4 5 6 62/2. તો અહીંયા જવાબ આવશે તમારો ભાગાકાર કરવાનો 62 ને તો 31 2 વડે ભાગવાનો ચોરસ એકમ. This is our answer. Friends, આગળ એક બીજો એક્ઝામ્પલ લઈએ. સ્વાધ્યાય 7.3 એનો એક્ઝામ્પલ નંબર 4. એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ -4 -2 -3 -5 3 -2 અને 2 3 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સેમ આગળ એક એક્ઝામ્પલ જોયું આપણે એની જ રીતે આપણે આ જોઈએ. તો એક ચતુષ્કોણ છે. એ ચતુષ્કોણના શિરોબિંદુના નામ આપી દઈએ ABCD. આગળ જેમ જોયું તેમાં એક વિકર્ણ દોરી કાઢીએ એનો. તો વિકર્ણ BD દોર્યો. આ શિરોબિંદુઓ લખી કાઢીએ આપણે. તો સૌપ્રથમ A ના -4 -2, B ના -3 -5 અને C ના 3 -2 અને D ના 2 3. આગળ જોઈએ એ પ્રમાણે સૌપ્રથમ આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢીએ, પછી આ ત્રિકોણનું અને બંનેનો સરવાળો કરીશું. તો સૌપ્રથમ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ that is equal to 1/2 A નો x યામ -4 y અને b અને d ના y યામની બાદબાકી તો અહીંયા -5. અહીંયા d ધ્યાન રાખશો c ના લેવાઈ જાય d -3 પ્લસ b આવ્યું તો b નો x યામ. હવે d આવે એટલે d અને a નો તો d નો y યામ 3 માઈનસ માઈનસ પ્લસ 2
પ્લસ ડી ની વાત કરીએ તો ડી નો એક્સયામ 2 ડી આવ્યો એટલે હવે એ અને બી ના વાયમની બાદબાકી તો અહીંયા -2 માઇનસ માઇનસ પ્લસ 5 that is equal to 1/2 સેમ પ્રક્રિયા હવે કરીએ -8 ગુણ્યા -4 એટલે માઇનસ માઇનસ પ્લસ 8 ચોક 32 આ બંનેનો સરવાળો 5 ને -3 વડે ગુણીએ એટલે -5 તરી 15 થશે અહીંયા મોટાનું માન રાખવાનું તો +3 ગુણ્યા 2 એટલે 6 થશે હવે અહીંયા 1/2 that is equal to 1/2 હવે અહીંયા આપણે બાદબાકી કરી શકાશે અહીંયા પણ બાદબાકી કરવાની છે અથવા 32 માં 6 ઉમેરીને 15 બાદ કરવાના આપણને જે રીતે ફાવે તે રીતે કરી શકાય તો આપણે અહીંયા જોઈએ 32 ને 6 કરીએ તો 38 થાય છે અને 38 - 15 કરીએ that is equal to 1/2 હું એક રીત વિચારું છું આ રીતે મનમાં મારે ગણવું હોય તો સૌથી પહેલા હું 30 માંથી 15 બાદ કરું તો મારી પાસે રહેશે 15 ની અંદર આમાં જે બાકી રહ્યો તે 8 તો 15 માં 8 ઉમેરું તો મારી પાસે આવે 23 તો that is equal to 23/2 તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને પ્રાપ્ત થાય છે 23/2 ચોરસ એકમ આ પરિણામને આપણે એક નંબર આપીશું હવે બીજો ત્રિકોણ લઈએ કયો ત્રિકોણ તો BDC BCD પણ લેવાય BDC પણ લેવાય ત્રિકોણના કુલ 6 નામ છે ગમે તે બાજુએથી લઈ શકાય પણ જે તમે ક્રમ લો એ ત્યાં ધ્યાનમાં રાખવાનું છે તો ત્રિકોણ BDC લઈએ તો ત્રિકોણ BDC નું ક્ષેત્રફળ that is equal to પહેલા B લીધો છે એટલે B નો એક્સએમ લેવાનો અહીંયા સૂત્રની અંદર 1/2 છે જ તો આનો એક્સએમ -3 ડી અને સી ના વાયમની બાદબાકી તો 3 માઇનસ માઇનસ પ્લસ 2 પ્લસ બીજા સ્થાને ડી છે તો ડી નો એક્સએમ 2 ડી નો લીધો એટલે હવે સી અને ડી ના વાયમની બાદબાકી તો સી એટલે -2 માઇનસ માઇનસ પ્લસ 5 હવે આવે સી તો સી નો એક્સયામ 3 સી આવ્યો એટલે બી અને ડી ના વાયમની બાદબાકી તો બી નો વાયમ -5 અને ડી નો વાયમ એટલે 3 એટલે -3 થશે that is equal to 1/2 આ બંનેનો સરવાળો 5 3 એટલે 5 તરી 15 -15 અહીંયા મોટાનું માન રાખવાનું +3 ગુણ્યા 2 એટલે 6 +6 અહીંયા માઈનસ થશે -8 અને 8 તરી 24 તો -24 that is equal to 1/2 હવે અહીંયા જોઈએ આ બંનેની બાદબાકી થશે મોટાનું માન રાખવાનું તો આ બંનેની બાદબાકી કરું તો -9 થશે અને -24 હવે આ બંનેનો સરવાળો કરવાનો ચિહ્ન તેનું તે એટલે 1/2 માઈનસ આ બંનેનો સરવાળો કરવાનો છે તો સરવાળો કરીશ તો મારી પાસે થશે 33 હવે આપણને ખબર જ છે કે ક્ષેત્રફળ હંમેશા ધન લેવાનું એટલે 33/2 ચોરસ એકમ તો બીજું જે પરિણામ પ્રાપ્ત થયું આપણને 33/2 ચોરસ એકમ હવે આ બંનેનો આપણે સરવાળો કરીશું એટલે આપણને પરિણામ કોનું પ્રાપ્ત થશે તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો ABCD નું ક્ષેત્રફળ બરાબર શું થશે 23/2 પ્લસ 33/2 બંને સમછેદી છે એટલે લસા લઈએ તો 2 આવશે અહીંયા અને આ બંનેનો સરવાળો તો 6 અને આ બંનેનો સરવાળો 5 56/2 56 ના અડધા કરવાના છે 56 ના અડધા કરીએ એટલે આપણી પાસે આવે 28
ચોરસ એકમ. This is our answer. ફ્રેન્ડ્સ, આજે આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ કે 3 બિંદુઓ કઈ રચના કરે. તો સમતલની અંદર 3 બિંદુઓ વચ્ચેનો વિચાર કરીએ તો કાં તો એ સમરેખ હોય ને કાં તો સમરેખ ન હોય. સમરેખ હોય એટલે શું કે તો એક જ રેખાખંડ પર ત્રણેય બિંદુઓ આવેલા છે. અને જો એક જ રેખાખંડ પર ન આવેલા હોય તો 3 બિંદુઓને જોડીએ તો ત્રિકોણ બને છે. હવે જ્યારે ત્રિકોણની વાત કરીએ અને ક્ષેત્રફળની વાત કરીએ ત્યારે ત્રિકોણનું જો ક્ષેત્રફળ શૂન્ય પ્રાપ્ત થાય એનો અર્થ એવો થાય કે ત્રણેય બિંદુઓ સમરેખ છે, એટલે કે એ ત્રિકોણ બનાવતા નથી. અહીંયા આપણે એનો ઉપયોગ કરીશું. તો એક્ઝામ્પલ નંબર 14 145માં પાના ઉપર આપેલું એક્ઝામ્પલ છે. બિંદુઓ A, B અને C એમાં A 2 3 B 4 કે C 6 - 3 સમરેખ હોય તો k ની કિંમત શોધો. અહીંયા ત્રણેય બિંદુઓ સમરેખ છે, એનો અર્થ કે ત્રિકોણ બનાવતા નથી. ત્રિકોણ નથી બનાવતા એટલે એના ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થશે. તો અહીંયા આપણે એનો ઉપયોગ કરીએ. તો સૌપ્રથમ આપણે લઈશું કે બિંદુઓ A, B, C સમરેખ છે. બિંદુ A, B, C સમરેખ છે. Therefore, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 0 થાય. 0 થાય. હવે આપણે અહીંયા ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનું સૂત્ર લઈશું. તો પહેલું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 A નો LCM 2, B અને C ના બાયમની બાદબાકી તો k --+3 પ્લસ B નો LCM 4, C નો અને A ના યામની યામની બાદબાકી તો -3 પ્લસ C નો LCM એટલે 6 અને A અને B ના યામની બાદબાકી તો 3 - k. Therefore, અહીંયા જોઈએ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું આપણને આવે 0 આવે કેમ કે સમરેખ છે એટલે અહીંયા આપણે 0 લઈશું. That is equal to હવે 0 સાથે બે ગુણાકારમાં જાય તો 0 જ થાય એટલે આપણે હવે આ પણ ઓમિટ થઈ ગયા. આગળ વધીએ. અહીંયા વિસ્તરણ કરીશું આપણે આખું. તો પહેલું આનું વિસ્તરણ 2k પ્લસ 6. અહીંયા બંનેમાં આપણે અહીંયા સીધી પહેલા બાદબાકી કરી લઈએ. સોરી, બંનેનો સરવાળો થશે -3 એટલે -6 અને -6 ને 4 વડે ગુણીએ એટલે 6 × 24 જે માઈનસ થશે. અહીંયા આપણે +6 તરી 18 પ્લસ માઈનસ -6k. આગળ વધીએ. સજાતીય પદો અને અચળ પદ એ બંને વચ્ચે સરવાળો અથવા બાદબાકી થશે. તો અહીંયા 2k છે, અહીંયા -6k. આ બંનેનો શું થશે બાદબાકી થશે કેમ કે બંનેના ચિહ્નો અલગ છે. મોટાનું માન રાખીશું તો -4k. અહીંયા જોઈએ આ 1 2 અને 3 પદ છે એ ત્રણેય પદ વચ્ચે સરવાળો અથવા બાદબાકી થશે. તો અહીંયા જોઈએ આપણે તો આની અંદર આ બંનેની વાત કરીએ તો 6 માંથી 24 બાદ કરવાના મોટાનું માન રાખવાનું. તો આ બંનેની બાદબાકીથી કેટલી થશે મોટાનું માન એટલે -18 પ્લસ 18. હવે આ બંને પણ શું થઈ જશે 0 થઈ જશે અને therefore -4k બરાબર 0 અને therefore k બરાબર 0. આપણે જેની વેલ્યુ શોધવાની હતી આપણું ડેસ્ટિનેશન પ્રાપ્ત થઈ ગયું. This is our answer કે k ની કિંમત શોધવાનું કહ્યું હતું, અહીંયા 0 મૂકી દેવાનું. હવે આપણે આનો તાળો પણ મેળવી શકીએ મિત્રો. તો અહીંયા 0 મૂકી અને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો. તો ત્રિકોણ ABC આ જ્યારે લઈશું ત્યારે એનું ક્ષેત્રફળ કેટલું આવશે 0 અને જો 0 આવી જાય તો આપણે સમજી લેવાનું કે આપણે જે k ની કિંમત શોધી છે સાચી છે. ફ્રેન્ડ્સ, આપણે આવું જ એક એક્ઝામ્પલ સ્વાધ્યાય 7.3 એનો દાખલા નંબર 2 એનો પહેલો જોઈએ કે નીચે આપેલા બિંદુઓ સમરેખ હોય તો પ્રત્યેક k ની કિંમત શોધો. એમાં આપણે ધારણા કરી લઈએ A 7 - 2 B
5 1 અને C 3 K. આ ત્રણેય બિંદુઓ સમરેખ છે એવું આપણને રકમમાં કહેલું છે. તો સૌથી પહેલા બિંદુઓ A B અને C સમરેખ છે. Therefore ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 0 થાય. હવે આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે એ શોધી કાઢીએ. તો એનું સૂત્ર લઈશું. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2. પહેલો A છે તો A નો x યામ 7, B નો 1 અને y યામ આનો k, બંને વચ્ચેની બાદબાકી તો માઈનસ. હવે પ્લસ B નો x યામ, C અને A ના y યામની બાદબાકી તો આનો y યામ k અને આનો y યામ -2 એટલે -2 પ્લસ C નો x યામ 3 અને A અને B ના y યામની બાદબાકી તો -2 -1. Therefore આપણે ઉપર આપેલું છે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 0 થાય કે સમરેખ છે બિંદુઓ. તો therefore 0 આ બે ગુણાકારમાંથી ભાગાકારમાંથી ગુણાકારમાં જશે એટલે અહીંયા પણ 0 થઈ જશે એટલે આ દૂર થઈ જશે. હવે આનું આપણે વિસ્તરણ કરીએ તો પહેલામાં 7 * 1 = -7k, આ બંનેની વાત કરીએ તો +5k અને અહીંયા પ્લસ 5 × 2 = 10 થશે. અહીંયા આ બંનેની સરવાળો થઈ જશે -3 અને -3 નો +3 સાથેનો ગુણાકાર -3 તરી 9 થશે. તો આપણી પાસે આ પ્રમાણેનું એક સમીકરણ બને છે. તો that is equal to અહીંયા 0 that is equal to અહીંયા જોઈએ તો આ બંને સજાતીય પદો બંનેના વચ્ચે બાદબાકી થશે, મોટાનું માન રાખવાનું તો અહીંયા 2k થશે. હવે ફ્રેન્ડ્સ આગળ જોઈએ, આ બંનેની બાદબાકી સરળતાથી થઈ જાય છે. 1 થાય છે, મોટાનું ચિહ્ન એટલે +1 અને અહીંયા 7 છે એટલે +1 ને +7 એટલે +8 થશે. Therefore આ માઈનસ છે, આ બાજુ આવે તો પ્લસ થઈ જશે એટલે 2k બરાબર 8 અને therefore k બરાબર 2 ભાગાકારમાં જશે 8 ની જોડે તો 8 ને છેદમાં 2 એટલે ભાગ્યા 2 કરીએ તો આપણી પાસે 4 પ્રાપ્ત થાય છે. તો આપણને k ની કિંમત મળી 4. This is our answer. ફ્રેન્ડ્સ આગળ એવું જ એક એક્ઝામ્પલ જોઈએ આપણે. સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 2 નો બીજો. એમાં નીચે આપેલા બિંદુઓ સમરેખ હોય તો પ્રત્યેક k ની કિંમત શોધો. આપણે અહીંયા ધારી લઈએ A 8a, B k - 4 અને C 2 - 5. હવે અહીંયા સૌપ્રથમ આપણે લઈશું કે બિંદુઓ ABC સમરેખ છે. Therefore ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 0 થાય. ABC નું ક્ષેત્રફળ બરાબર 0 થાય. હવે આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધીએ તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ that is equal to 1/2 A નો x યામ 8, B નો અને C ના y યામની બાદબાકી -4 +5 પ્લસ આનો x યામ B નો, C નો y યામ -5 અને અહીંયા 1 એટલે કે -1. હવે C નો x યામ તો +2, આનો y યામ 1 અને આનો y યામ -4 એટલે -4. Therefore ઉપર આપણે જોયું કે ABC નું ક્ષેત્રફળ 0 છે એટલે એ 0 બરાબર આ પણ પાછા ઉમેદ થઈ જશે. હવે આની પ્રક્રિયા કરીએ આપણે તો અહીંયા મોટાનું માન રાખવાનું એટલે +1 * 8 એટલે 8
એકા 8. અહીંયા જોઈએ તો બંનેના ચિહ્નો સરખા છે માટે સરવાળો થાય તો -6 અને -6 પ્લસ કે એટલે -6k. આ બંનેનો સરવાળો થશે +5 અને 5 નો +2 જોડે ગુણાકાર એટલે 5 દુ 10 થશે. ધેરફોર અહીંયા જોઈએ આ માઈનસ છે આ બાજુ આવે તો 6k પ્લસ થઈ જાય અને આ બંનેનો સરવાળો કરીએ તો 18 થશે. અને ધેરફોર કે 6 ભાગાકારમાં જશે 18 ના તો 6 ના ઘડિયામાં 6 તરી 18 એટલે ભાગાકાર એનો 3 થાય છે. એટલે k ની કિંમત કેટલી મળી આપણને 3 પ્રાપ્ત થઈ. અહીંયા પણ મિત્રો તાળો મેળવી શકો છો કે અહીંયા k ની કિંમત હવે 3 મૂકી દો અને આ ત્રિકોણ ABC ના ક્ષેત્રફળ શોધો અને શોધીએ ત્યારે કેટલું મળશે આપણને 0 પ્રાપ્ત થશે. એટલે અહીંયા આપણને ખબર પડી જાય છે કે આપણે જે વેલ્યુ શોધી છે કે એની એ આપણી સાચી છે. ફ્રેન્ડ્સ આગળ એક એક્ઝામ્પલ બીજું જોઈએ. આપણે એવું થતું હશે કે મેડમ કોઈક વખત આ એક્ઝામ્પલ લે છે, કોઈક વખત આ દાખલા ગણાવે છે. તો મિત્રો મારો એક ટાર્ગેટ છે કે એક એક્ઝામ્પલ ગણાવું એના જેવા જ બીજા 2-3 દાખલા ગણાવું કે જેથી આપને પ્રેક્ટિસ થઈ જાય અને તમને પ્રેક્ટિસ થઈ જાય તો એ મગજમાં બરાબર ઉતરી જાય અને એ પ્રેક્ટિસ થઈ જાય એટલે તમને એની બેઝિકલી જે પ્રક્રિયા છે એ કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જાય. તો હવે હું એક એક્ઝામ્પલ લઈએ. સ્વાધ્યાય 7.3નું એક્ઝામ્પલ નંબર 3. જેના શિરોબિંદુઓ 0, -1, 2, 1 અને 0, 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો, તો અહીંયા ધ્યાન રાખીશું મધ્ય બિંદુઓને જોડતા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે આ મધ્ય બિંદુને જોડતા જે ત્રિકોણ મળે તેનું અને આપેલ ત્રિકોણ એટલે કે આ જે શિરોબિંદુઓ છે તે ત્રિકોણનું ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો અહીંયા સૌપ્રથમ આપણે એક નાનકડી આકૃતિ દોરી દઈશું કે ઝડપથી આપણે એની પ્રક્રિયા કરી શકીએ. આપણો ગોલ છે કે જે આ ત્રિકોણ આપેલું છે કે જેના શિરોબિંદુઓ આ છે તો એના મધ્ય બિંદુને જોડતો જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ શોધવાનું. તો સૌથી પહેલા આપણે એક નાનકડી આકૃતિ દોરીએ ત્રિકોણ ABC. એના યામ છે 0, -1, B ના યામ છે 2, 1 અને C ના યામ છે 0, 3. હવે આમના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ એટલે આ A ની સામેની બાજુ છે BC. હું એની પર એક મધ્ય બિંદુ દોરું છું એટલે મધ્ય બિંદુ આવે એટલે અહીંયા બંનેના ભાગ સરખા થાય BC રેખાખંડના. હું આને નામ આપું છું D બિંદુ. હવે મધ્ય બિંદુઓ આ એક રેખાખંડ BC છે એનો મધ્ય બિંદુને યામ શોધવાનું સૂત્ર આપણે આગળના વિડીયોમાં જોયેલું છે કે B અને C ના x યામની યામનો સરવાળો એના અડધા કરીએ એટલે કે 2 વડે ભાગીએ એટલે એનો x યામ મળે. y યામનો સરવાળો એના ભાગ્યા 2 કરીએ તો આપણને y યામ મળે. તો અહીંયા સિમ્પલ રીતે આપણને પ્રાપ્ત થઈ જાય છે કે 2 + 0 એટલે 2 ભાગ્યા 2 એટલે 1. તો d નું x યામ આપણને 1 પ્રાપ્ત થયું. હવે y યામની સરવાળો લઈએ તો 1 + 3 એટલે 4, 4 ના અડધા કરીએ એટલે 2. તો BC રેખાખંડનો મધ્યબિંદુ D ના યામ આપણને ઝડપથી પ્રાપ્ત થઈ ગયા. હવે આપણે લઈએ અહીંયા બીજું મધ્યબિંદુ કેમ કે ત્રિકોણની બાજુઓનું મધ્યબિંદુ. હવે બીજું મધ્યબિંદુ લઉં. મધ્યબિંદુ આવે એટલે અહીંયા આ બંને સરખા ભાગ થાય. અહીંયા નામ લીધું છે D તો હવે અહીંયા આપણે લઈએ E. તો હવે E કોનું મધ્યબિંદુ થયું? AC નું. તો AC નું મધ્યબિંદુ થયું. મધ્યબિંદુના યામ એટલે x યામનો સરવાળો ભાગ્યા 2 y યામનો સરવાળો ભાગ્યા 2. તો અહીંયા આપણે જોઈએ આનો 0 આનો 0 એટલે E નું x યામ 0 થયો. હવે આનો -a + 3 એટલે -1 + 3 એટલે બંનેનો શું થશે? બાદબાકી. તો 3 માંથી 1 બાદ થાય તો 2 ભાગ્યા 2 એટલે 1 પ્રાપ્ત થયું. અહીંયા મોઢે પણ આપણે ગણતરી કરી શકીએ છીએ. તો આપણે E ના યામ પ્રાપ્ત થાય 0, 1. હવે આપણે લઈએ AB રેખાખંડનો મધ્યબિંદુ. સપોઝ AB રેખાખંડનો મધ્યબિંદુ હું લઉં છું F.
તો હવે f ના યામ શોધવાના છે. તો f ના યામ એટલે a નો 0, b નો 2, આ બંનેનો સરવાળો 2 અને 2 ભાગ્યા 2 એટલે 1 પ્રાપ્ત થાય. હવે આનો y યામ -1, આનો y યામ +1, +1 -1 એટલે 0 થઈ જશે. તો f નું બીજું યામ મળ્યું 0. એટલે આમ f ના યામ મળ્યા 1 0. હવે આપણે આ એટલા માટે આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ, આ રીતે આકૃતિ બતાવો તો. અને હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે આ ત્રણેય બિંદુઓને જોડી દઈએ. તો ત્રિકોણ કયો બને છે? DEF. આ ત્રિકોણનું હવે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ શોધી કાઢીએ એટલે પહેલો આન્સર આપણને મળી જશે. તો સૌપ્રથમ આપણે આના ક્ષેત્રફળ શોધીએ. તો ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ that is equal to 1/2. યાદ રાખીશું મિત્રો, DEF ના યામ લેવાના. તો પહેલો D નો યામ, તો અહીંયા D છે મારો, x યામ એનો 1, E અને F ના y યામ, તો 1 - 0 પ્લસ E. હવે E ઉપર જઈશું તો E નો x યામ 0. હવે અહીંયા આવીશું F અને D એના y યામ 0 - 2 પ્લસ F આવશે. હવે F નો x યામ 1, F નો y યામ તો D અને E, તો D નો y યામ 2 અને E નો y યામ 1, તો 2 - 1 that is equal to 1/2. અહીંયા જોઈએ આપણે આ બંનેમાં 1 1 1 થશે. અહીંયા -2 ને 0 સાથે ગુણીએ એટલે અહીંયા આપણી પાસે 0 થશે. અહીંયા બંનેની બાદબાકી 1 અને 1 ગુણ્યા 1 એટલે 1 થશે. આ બંને પ્લસ છે એટલે સરવાળો થશે તો 2/2 થશે. અને આપણી પાસે આનું ક્ષેત્રફળ મળ્યું 1 ચોરસ એકમ. એટલે આપણો પહેલો આન્સર પ્રાપ્ત થયો 1 ચોરસ એકમ. હવે આપણે શોધવાનું છે બીજું. કયા ત્રિકોણનું? તો મોટો જે ત્રિકોણ છે જે મેઇન શિરોબિંદુ આપેલા છે તેનું. તો આ પહેલો આન્સર આપણે મળ્યો. હવે આ ત્રિકોણ એટલે આ ત્રિકોણના ક્ષેત્રફળ તો આપણને મળી ગયું. હવે મોટો ત્રિકોણ જે છે તે એનું ક્ષેત્રફળ લઈએ. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, એનું ક્ષેત્રફળ લઈએ તો 1/2. AB અને C એના યામ લઈશું મિત્રો, આકૃતિમાં બરાબર ધ્યાન આપીશું. એનો પહેલો x યામ 0, B અને C નો y યામ, તો B નો y યામ 1 અને C નો y યામ 3, તો 1 - 3 પ્લસ હવે B આવશે, B નો x યામ 2, C નો y યામ 3 અને A નો y યામ -1 એટલે +1 થશે. આગળ વધીએ C નો યામ, C નો યામ x0, x યામ 0, C નો લઈએ એટલે આપણે A નો લેવાનો. તો હવે A -1 અને આ બાજુ જોઈએ તો B -1 that is equal to 1/2. હવે અહીંયા જોઈએ 0 સાથે કોઈ પણ સંખ્યાને ગુણીએ એટલે 0 થશે. અહીંયા 3 ને 4 અને 4 2 8 થશે. અને અહીંયા જોઈએ 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણીએ તો 0 થશે. that is equal to 8/2 અને 8/2 એટલે 4 પ્રાપ્ત થયો આપણી પાસે. તો આ કયા ત્રિકોણનું મળ્યું? ત્રિકોણ ABC નું. હવે આપણે બીજો આન્સર કહ્યું છે કે આ ત્રિકોણ એટલે DEF, આ અંદરનો ત્રિકોણ, એનું અને આ બહારનો ત્રિકોણ એ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર કહ્યું છે. તો એ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર શું પ્રાપ્ત થશે? તો અહીંયા આપણે લઈએ ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ જેમ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ABC નું ક્ષેત્રફળ. પરિણામ આપણી પાસે બંને છે જ. તો શું થશે? અહીંયા આનું 1 ચોરસ એકમ જેમ આના 4 ચોરસ એકમ. એટલે આપણી પાસે જે ગુણોત્તર પ્રાપ્ત થયો 1/4. ધીસ ઇઝ અવર આન્સર. મિત્રો અહીંયા આપણે ખાસ એ ધ્યાન રાખીશું
યુપીએસસી ને જીપીએસસી અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ એક્ઝામ્પલ પૂછાતું હોય છે. ઝડપથી કેવી રીતે ગણાય એ પણ મેં બતાવ્યું અહીંયા કે એના મધ્યબિંદુનો યામ શોધી કાઢો, આનું ક્ષેત્રફળ શોધી કાઢો, આનું ક્ષેત્રફળ શોધી કાઢો, ઝડપથી મળી જાય. આ એક સૂત્ર રૂપે પણ લઈ શકાય છે કે મધ્યબિંદુને જોડતા ત્રિકોણ જે છે એનું ક્ષેત્રફળ અને બહારનો જે ત્રિકોણ છે એનો ક્ષેત્રફળનો ગુણોત્તર 1/4 થાય છે. તો સૂત્ર રૂપે પણ આપણે યાદ રાખવાનું છે કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એક માર્ક્સમાં ઝડપથી ગણવાનું હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી આ બેમાંથી કોઈ પણ એકનું ક્ષેત્રફળ આપેલું હોય તો બીજાનું શોધી શકાય. આપણે હજુ એક એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 5. તમે ધોરણ 9માં પ્રકરણ નંબર 9 પ્રશ્ન નંબર 3 માં શીખ્યા છો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે, જેના શિરોબિંદુઓ A 4 - 6, B 3 - 2 અને C 5 2 હોય તેવા ત્રિકોણ માટે આ પરિણામ ચકાસવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે શું કરીશું? સૌપ્રથમ તે વિચારવાનું છે કે ત્રિકોણની મધ્યગા. તો સૌથી પહેલા મધ્યગા કોને કહેવાય યાદ કરીએ. ત્રિકોણનો કોઈ એક શિરોબિંદુ અને એની સામેની બાજુ એનું મધ્યબિંદુને જોડતો જે રેખાખંડ હોય એને આપણે ત્રિકોણની મધ્યગા કહીએ છીએ. તો અહીંયા આપણે એક વિચાર કરીએ કે ત્રિકોણ ABC છે અને આ ABC એની મધ્યગા એમાંથી હું દોરું તો જ્યારે હું એક શિરોબિંદુ A લઉં છું તો એની મધ્યગા BC રેખાખંડને એક મધ્યબિંદુમાં અહીંયા છેદશે, એટલે કે આ રેખાખંડને આપણે મધ્યગા કહીએ છીએ. સપોઝ આનું નામ D આપો તો આ બંને સરખા ભાગ થશે. તો મધ્યગા એટલે એક શિરોબિંદુ, એની સામેની બાજુ એટલે BC, આ BC નું મધ્યબિંદુ D, આ બંનેને જોડતો રેખાખંડ એને મધ્યગા કહેવામાં આવે છે. હવે આ મધ્યગા જે વાત કરી છે તે ત્રિકોણને બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે, એટલે આ બંનેનું ક્ષેત્રફળ સરખું થાય છે એવું આપણે ચકાસવાનું છે. હવે બીજું એ કીધું છે કે આ ચકાસણી કર્યા પછી આ બંનેનો સરવાળો ત્રિકોણ ABC ના ક્ષેત્રફળ જેટલો થાય છે કે નહીં તે પણ આપણે ચકાસીશું. તો સૌપ્રથમ આપણે એક ત્રિકોણ ABD અને બીજો ત્રિકોણ ADC એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે યામ લખી લઈએ અહીંયા. તો એના યામ છે 4 - 6, B ના યામ છે 3 - 2 અને C ના યામ છે 5 2. હવે D એ BC રેખાખંડનો મધ્યબિંદુ છે. સરળતાથી ઝડપથી આપણે શોધી શકીએ છીએ. આગળ પણ મેં શીખવાડ્યું કે x યામનો સરવાળો ભાગ્યા 2, y યામનો સરવાળો ભાગ્યા 2. તો અહીંયા 3 + 5 એટલે 8, 8 ભાગ્યા 2 કરીએ એટલે 4, 2 - 2 + 2 એટલે 0, 0 ભાગ્યા 2 એટલે 0. એટલે D ના યામ પ્રાપ્ત થયા આપણને 4 0. સૌપ્રથમ હવે આપણે પહેલો એક ત્રિકોણ લઈએ. તો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. આ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ શોધીએ. આગળના એક્ઝામ્પલમાં આપણે જોયું તો એક્ઝામ્પલમાં 1/4 A છે એનો x યામ લઈએ પહેલા 4, BD એનો y યામ B અને D તો -2 -0 એટલે -2 પ્લસ આનો B નો y યામ x યામ 3, આનો 0 -+6 પ્લસ હવે D નો લેવાનો છે તો D નો અહીંયા x યામ 4, A નો -6 અને -2 એટલે +2, that is equal to 1/2 -2 ગુણ્યા માઈનસ +4 એટલે -8, 6 તરી 18 +18, અહીંયા -4 અને -4 ગુણ્યા 4 એટલે 16 -1/2 સોરી 1/2. અહીંયા આ બંનેની બાદબાકી તો +10 થશે -16, that is equal to 1/2. આ બંનેમાં મોટું માન રાખવાનું મોટાનું તો આ બંનેની બાદબાકી -6 અને આ બંનેનો ભાગાકાર કરીએ
ક્ષેત્રફળ હંમેશા ધન લેવાનું છે એટલે અહીંયા -3 ધેટ ઇઝ ઇક્વલ ટુ 3. આપણી પાસે એક ક્ષેત્રફળ પ્રાપ્ત થયું ABD નું 3, પરિણામ નંબર 1. હવે આપણે બીજું જોઈએ. કયો લેશે ત્રિકોણ ADC. તો ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ that is equal to 1/2 a ના યામ x એટલે પહેલો 4 b d અને c તો એનો y યામ અહીંયા 0 અહીંયા 2 તો 0 - 2 પ્લસ d નો x યામ એટલે 4 આનો y યામ 2 માઇનસ પ્લસ 6 પ્લસ અહીંયા જોઈએ c તો c નો અહીંયા 5 x યામ અને આનો -6 અને પ્લસ 0 એટલે કે -0 that is equal to 1/2 અહીંયા બંનેનો ગુણાકાર થશે -8 અહીંયા 4 ને 6 ને 2 8 8 ચોક 32 અને અહીંયા જોઈએ તો આમાં એનું એક પરિણામ રહેશે -6 અને -6 પંચાને 30 that is equal to હવે અહીંયા મને સરળતાથી બાદબાકી થઈ જાય છે તો +2 અને +2 અહીંયા -4 છે એટલે 1/2 -8 અને આ બંનેની બાદબાકી +2 તો અહીંયા આવશે -6 અને -6 ભાગ્યા 2 લઈએ એટલે -3 અને -3 એટલે ક્ષેત્રફળ હંમેશા ધન લેવાનું એટલે +3. આપણી પાસે આ બીજું પરિણામ પ્રાપ્ત થયું. બંને પરિણામ જોઈને કહી શકાય છે કે આ મધ્યગા એ બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. અહીંયા આપણે હવે જોયું કે પરિણામ 1 અને 2 સરખા આવ્યા એટલે કે ABD અને ADC નું ક્ષેત્રફળ સરખા છે. આપણે આગળ એક પણ જોઈ લઈએ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધીએ અને એ બંનેના ક્ષેત્રફળના સરવાળા જેટલું થાય છે કે નહીં એ પણ ચેક કરી લઈએ. તો ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ABC એટલે આ ત્રણ બિંદુઓ લઈશું, D ને નહીં લઈએ, ધ્યાન રાખીશું. તો અહીંયા A નો 4 B અને C તો -2 પ્લસ B નો x યામ 3 C નો y યામ 2 અને A નો -6 એટલે +6 પ્લસ C નો x યામ 5 A નો y યામ -6 અને આનો y યામ -2 એટલે -6 +2 that is equal to 1/2 -4 થશે, -4 ગુણ્યા 4 એટલે -16. અહીંયા આ બંનેનો સરવાળો 8 અને 8 તરી 24 +24. અહીંયા મોટાનું માન રાખવાનું એટલે -4 થશે, -4 ગુણ્યા 5 એટલે 5 20 that is equal to 1/2. હવે અહીંયા મને જલ્દી આની બાદબાકી આવડે છે એટલે અહીંયા +4 એમાં 16 બાદ કરવાના એટલે -12 થશે અને -12 ભાગ્યા 2 કરો એટલે -6 અને ક્ષેત્રફળ હંમેશા ધન લેવાનું એટલે +6. તો પરિણામ 1 અને 2 નો જ્યારે સરવાળો કરીએ છીએ તો 3 3 એટલે 6 થાય છે એટલે અહીંયા આ પરિણામ નંબર 3. આમ પરિણામ 1 અને 2 પરથી એક વસ્તુ આપણને સાબિત થઈ કે ABD બરાબર ADC અને ત્રીજું પરિણામ જોઈએ ત્રીજા પરથી શું મળ્યું તો ABC બરાબર 3 + 3 અને બરાબર ABD પ્લસ ADC. આમ ચકાસણી આપણે કરી શકીએ છીએ. આજે જે વિડીયો આપણે જોયો તે બધાએ બરાબર એને સમજવાનું છે, સમજીને એનું
બધા જ દાખલા તમારે જાતે ગણવાના છે અને સ્વાધ્યાય 7.3 એના એક્ઝામ્પલ 1 થી 5 સળંગ તમારે જાતે ગણવાના છે અને રિવિઝન રૂપે સ્વાધ્યાય 7.1 7.2 અને ઉદાહરણના જે દાખલા છે એ બધા જ તમારે ગણવાના છે. મિત્રો, મારો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, કોમેન્ટ્સ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ્સમાં જરૂરથી લખજો, એનો હું ચોક્કસપણે જવાબ આપીશ. મિત્રો, સ્ટે હોમ, સ્ટે સેફ.